ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ભાષ્યકારે કહ્યું, પ્રથમ અનુવાકના છેલ્લો વાક્ય જે છે એની અંદર કહ્યું, એતत् પ્રકૃત્ય ઉત્તરેષાં પ્રાણમયાદીનાં રૂપકત્વ સિદ્ધિ મૂષાનિષિક્ત ધૃત તામ્રાદિ પ્રતિમાવત. એટલે આ પંચકોશ વિવેક દ્વારા આત્મજ્ઞાન પ્રદાન કરવું એ જ આ બ્રહ્માનંદ વલ્લીનો કાર્ય છે. પંચકોશ વિવેક પ્રક્રિયાનો વિસ્તાર જ આ બ્રહ્માનંદ વલ્લી છે તૈત્રીયોપનિષદ. એટલે કેવી રીતે પંચકોશ જે છે એ પંચકોશ પ્રત્યેક કોષ આત્મા છે. આત્મા જ સર્વ કંઈ હોય તો પ્રત્યેક કોષ આત્મા જ છે. પરંતુ આત્મા સર્વથી વિલક્ષણ છે, પંચકોશથી વિલક્ષણ છે. કોષ તો જડ છે. તમે કહો કે કોષ આત્મા છે અને આત્મા કોષ છે એટલે આત્મા જડ છે એવું થઈ જાય પછી. એટલે ખરેખર પ્રત્યેક કોષ જે છે વાસ્તવની અંદર એ આત્મા છે, પરંતુ આત્મા એ સર્વથી વિલક્ષણ છે, પંચકોશ વિલક્ષણ. આ એક પ્રક્રિયા છે આત્મજ્ઞાન કરાવવાની. શરીર આત્મા છે, અન્નમય કોષ. આત્મા શરીર નથી. આત્મા શરીર છે એનું નામ અજ્ઞાન છે. શરીર આત્મા છે, આત્મા શરીર નથી એનું નામ જ્ઞાન છે. શરીર આત્મા છે, આત્મા શરીર છે એ અજ્ઞાન છે. શરીર આત્મા છે, આત્મા શરીર નથી એ જ્ઞાન છે. હા, ઘડો માટી છે અને માટી ઘડો જ છે, આ જ્ઞાન છે. માટી ઘડો જ હોય એટલે કે માટી હંમેશા ઘડાના રૂપમાં જ હોય તો પછી બધે ઘડા વગર માટી દળના દર્શન જ ન થવા જોઈએ. જ્યાં જ્યાં માટીના દર્શન કરો ત્યાં ઘડાના જ દર્શન થવા જોઈએ. આવું તો છે નહીં. હા, ઘડો માટી છે ડેફિનેટલી, પણ માટી ઘડો નથી. તમે તમારા ઘરની બહાર નીકળો ને જ માટી ઢગલો પડી છે, કદાચ ઘરમાંય હોય, પોસિબલ છે. આ એટલે વેદાંતની સમજ આવી છે. ઘડો માટી છે પણ માટી ઘડો નથી એવું જ્યારે તમે સમજો ને તો વેદાંતની સમજ પૂરી થાય છે. એટલે અહીંયા આત્મા અનાત્મા, ઘડા બરાબર અનાત્મા, માટી બરાબર આત્મા. ઘડાનો આત્મા માટી જ છે એ પ્રકાર. અર્થાત આત્મા જ સર્વથી વિલક્ષણ છે, પંચકોશ વિલક્ષણ છે, અન્નમય પ્રાણમય વગેરે. એટલે એ ધીરે ધીરે આ પ્રક્રિયા ધીરે ધીરે આપણા મનમાં બેસાડવા માટે
અત્યારે આ છેલ્લા અનુવાકમાં મતલબ પ્રથમ અનુવાકના છેલ્લા એની અંદર વાક્યની અંદર ભાષ્યકાર આવું કહ્યું અને સરસ ઉદાહરણ આપ્યું. મૂષા નિષિક્ત ધૃત તામ્રાદિવત, એટલે જે મૂષા નિષિક્ત એટલે પેલું બીબુ હોય ને બીબુ, અને બીબાની અંદર તમે પેલી પીગાળેલી ધાતુને અંદર નાખો અને કેવી રીતે પેલું બીબાનું રૂપ ધારણ કરી લે, એવી રીતે આ અન્નમય બીબાની અંદર જાણે પ્રાણમય રૂપી ધાતુ, પીગાળેલી ધાતુ નાખવામાં આવી, ને કેવી રીતે વાસ્તવની અંદર એ આખામાં પ્રસરી જઈને, પીગળેલી ધાતુ આખા બીબામાં પ્રસરી જઈને એનો જ આકાર ધારણ કરે, એવી રીતે પ્રાણમય રૂપી પીગળેલી ધાતુ આ અન્નમય રૂપી બીબામાં ઢાળેલી છે, માટે જાણે પ્રાણમય પણ હવે કેવો છે, અન્નમય જેટલો છે. પછી પ્રાણમયની અંદર પ્રાણમય બીબુ અને એની અંદર મનોમય નામનું પીગાળેલી ધાતુ. તમે એવું જ છે, જુઓ, જ્યાં જ્યાં તમે અડો ત્યાં ત્યાં પ્રાણ છે. હા, આ લોકો કહે છે કે પ્રાણ જે જગ્યાએ ન હોય એ ભાગ મૃત થઈ જાય શરીરમાં. જ્યાં પ્રાણની ગતિ ન થતી હોય, પ્રાણ પહોંચે નહીં, ઓક્સિજન ન પહોંચે, ત્યાં મૃત થઈ જાય. મગજ પણ મૃત બની જાય જો એને ઓક્સિજન ન મળે તો. કોઈ પણ ભાગ મૃત થઈ જાય. જીવિત છે મતલબ પ્રાણ છે, જીવ પ્રાણ ધારણે એવી જ ધાતુ છે. એટલે પ્રાણમય આખો અન્નમય જેટલો છે. અન્નમયનો આકાર છે, પ્રાણમયનો આકાર નથી. પણ એ તો કહે છે અમે કંઈ વાંધો નથી, અમારે ચિંતા નથી, પ્રાણમયનો આકાર છેવટે અન્નમયનો જ આકાર છે. માટે પક્ષીની કલ્પના કરી ત્યારે કહ્યું કે ભાઈ આ જે છે એમ કરીને બતાવતા હતા આચાર્ય, આ પક્ષીનું શરીર છે એમ કહ્યું. આ મસ્તક પક્ષીનું શરીર છે. પ્રત્યેક કોષને પક્ષીની કલ્પના કરેલી ને, યાદ આવે છે? આવશે તમે ત્યારે બોલે રાખો ને, અમને યાદ આવશે ત્યારે આવશે. એટલે વાસ્તવની અંદર એવું કહ્યું હતું. પછી કહ્યું કે આ જમણો હાથ જે છે એની જમણી પાંખ ને ડાબો હાથ ડાબી પાંખ ને એનો મધ્ય ભાગ છે, આપણો મધ્ય ભાગ જે છે આ મસ્તક નીચેનો અને પગથી ઉપરનો એ મધ્ય ભાગ જે છે વાસ્તવમાં એ પક્ષીનો મધ્ય ભાગ છે, અથવા અને નીચે પગ જે છે એ વાસ્તવમાં એનો આધાર છે. આ રીતે બધું બતાવેલું. એની એટલે એ જે પક્ષીની પૂંછ જે છે એ વાસ્તવની અંદર એનો આધાર છે, એવી રીતે આપણા પગ વગેરે આપણો આધાર છે. એ રીતે બધું બતાવીને પછી પ્રાણમયમાં હવે ચિંતા કરવાની જરૂર નથી. પ્રાણનો ભલે ને ના કોઈ આકાર હોય, પણ અન્નમયનો આકાર એ પ્રાણમયનો આકાર છે, મૂષા નિષિક્ત. અને પછી મનોમયનો એ જ મનોમયને ઢાળવામાં આવ્યું છે પ્રાણમયમાં. પણ પ્રાણમયનો આકાર આ હોય તો મનોમયનો એ જ આકાર બનવાનો છે. સમજો આ વસ્તુ. આ એક જ પ્રક્રિયાથી આત્મજ્ઞાન થઈ જાય. આ એક જ પ્રક્રિયા, ખાલી બ્રહ્માનંદ વલ્લી જે ભણે બરાબર સમજે એને આ બ્રહ્માનંદ વલ્લી પૂરી થતાં હું બ્રહ્મ છું એવું કે. એટલું બધું ઇમ્પેક્ટેબલ. અમારા સ્વામીજી શબ્દ વાપરતા હતા કે બ્રહ્માનંદ વલ્લીમાં જે પ્રકારે બ્રહ્મજ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું છે પંચકોશ વિવેક દ્વારા, એટલું બધું જડ બેસાલક છે. એનીવે, અને પછી આ ઉપનિષદે કહ્યું તદપ્યેશ શ્લોકો ભવતી તત્તસ્મિનેવ અર્થે બ્રાહ્મણોક્તે અન્નમયાત્મક પ્રકાશક એષ શ્લોક મંત્ર ભવતી. એટલે આ અન્નમય વગેરેની હવે પહેલાં શરૂઆત કરવી પડશે. અને આ તત્તસ્મિનેવ અર્થે, આ જ અર્થની અંદર બ્રાહ્મણોક્તે, બ્રાહ્મણ વિભાગની અંદર એષ શ્લોક ભવતી, આ પ્રકારનો મંત્ર રહેલો છે. અર્થાત આ તૈત્રીય ઉપનિષદને અત્યારે જે હમણાં આપણે બધું જોઈ ગયા પ્રથમ અનુવાકમાં, એ બ્રાહ્મણ છે. અને એની અંદર ઉપનિષદ પોતે જ મંત્ર વિભાગમાંથી મંત્ર કોટ કરે છે. એમ એવું છે કે વેદના ભાગ મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ એ બધા ભાગ ખરા ને, એમાંનું આ બ્રાહ્મણ વિભાગમાં રહેલું છે તૈત્રીય બ્રાહ્મણ. અને એ તૈત્રીય બ્રાહ્મણને અંતર્ગત તૈત્રીય ઉપનિષદની અંદર તૈત્રીય મંત્ર વિભાગમાંથી, તૈત્રીય શાખા મતલબ તૈત્રીય શાખાને અંતર્ગત તૈત્રીય મંત્ર વિભાગ, તૈત્રીય બ્રાહ્મણ, તૈત્રીય આરણ્યક એક્સેટ્રા, એમાં તૈત્રીય બ્રાહ્મણ વિભાગમાં રહેલું આ ઉપનિષદ જે છે એમાં
મંત્ર વિભાગમાંથી, તૈત્રીય મંત્ર વિભાગમાંથી જ અહીંયા એક શ્લોક એટલે આપણે મંત્ર કહેવાનો, એ અહીંયા ઉદ્ધૃત કરવામાં આવે છે. શેના સંદર્ભમાં? આ અન્નમયના સંદર્ભમાં. પહેલાં એનું તો બરાબર જ્ઞાન આપવું પડશે ને, અને અન્નમય જે છે આત્મા છે બરાબર બતાવવું પડશે. પછી આગળ કહેશે કે ના ના ના, હવે છોડી દો એને, હવે તમને નવો આત્મા અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ એમ કહેશે પછી. એટલે પહેલાં બરાબર આ આપણને પચાવી દેશે કે અન્નમય આત્મા જ છે, અને પછી કહે છે ના 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 ના, પ્રાણમય આત્મા છે, અન્નમય આત્મા નથી, વગેરે વગેરે વગેરે. અને એ આપણે પછી બીજો અનુવાકની શરૂઆત કરી. અન્નાદ્વૈ પ્રજા પ્રજાયંતે યાહ કાશ્ચ પૃથિવી ગુશ્રિતા અથો અન્નેનૈવ જીવંતી અથૈનદપી રિયન્ત્યંતતઃ અન્નગું હિ ભૂતાનાં જ્યેષ્ઠં તસ્માत् સર્વૌષધમુચ્યતે સર્વં વૈ તેન્નમાપ્નુવન્તિ યેન્નં બ્રહ્મોપાસતે અન્નગું હિ ભૂતાનાં જ્યેષ્ઠં તસ્માत् સર્વૌષધમુચ્યતે અન્નાહાદ ભૂતાનિ જાયન્તે જાતાન્યન્યેન વર્ધન્તે અદ્યતેત્તિ ચ ભૂતાનિ તસ્માદન્નં તદુચ્યત ઇતિ. સ્વર છે ને એની અંદર. પહેલાં આટલો ભાગ બરાબર સમજી લઈએ. અન્નની જ વાત કરવામાં આવી છે. અન્નમાં એક કોષ, મતલબ એની બરાબર સમજ આપે છે, બહુ સુંદર સમજ આપે છે. અને એમાં ભાષ્યકારે કહ્યું અન્નાદ રસાદિ ભાવ પરિણતાત વૈ ઇતિ સ્મરણાર્થ. અન્નાદ વૈ એટલે વૈ એક શબ્દ આજે આપણે મેં વાંચી લીધો. આ મંત્ર જે હમણાં મેં વાંચ્યો એ મંત્રની સમજ ભાષ્યમાં. અન્નાદ રસાદિ ભાવ પરિણતાત વૈ ઇતિ સ્મરણાર્થ પ્રજા સ્થાવરજંગમા પ્રજાયન્તે યાહ કાશ્ચ અવિશિષ્ટા પૃથિવીમાશ્રિતા તાહ સર્વાહ અન્નાદેવ પ્રજાયન્તે અથો અપિ જાતાહ અન્નેનૈવ જીવંતી પ્રાણાન ધારયંતી વર્ધન્તે ઇત્યર્થઃ. અથ અપિ એનત અન્નમ અપીયંતી અપિ ગચ્છન્તિ. અપિ શબ્દઃ પ્રતિશબ્દાર્થે અન્નમ પ્રતિ લીયન્તે ઇત્યર્થઃ. અંતતઃ અંતે જીવનલક્ષણાયાઃ વૃદ્ધેઃ પરિસમાપ્તૌ. કસ્માत् અન્નમ હિ યસ્માत् ભૂતાનાં પ્રાણીનાં જ્યેષ્ઠં પ્રથમજમ. એટલા બધા જીવનના સત્યો આટલાની અંદર પ્રગટ કરી દે છે. તમને આશ્ચર્ય થશે એવા સત્યો અહીંયા પ્રગટ કરે છે. ખરેખર તમે કહેશો જ કે સ્વામીજી આવું તો નથી સાંભળ્યું આ વસ્તુ. પૃથ્વીમ શ્રિતાઃ આશ્રિતાઃ યાહ કાહ ચ. આ બધા જ પ્રાણીઓ, બધા જ જીવિત વર્ગ, બધો લિવિંગ બીંગ્સ આપણા જે જીવન ધરાવે છે. અને એમાં બે પ્રકાર છે. કેટલાકને પગ છે, કેટલાકને પગ નથી. કેટલાક એક જગ્યાએ જ ઊભા રહે છે. એ આપણે પહેલાં એ વિભાગ પાડીએ. બધા જે જીવો જે છે એમાં બે વિભાગ પડાય. એક છે સ્થાવર, એક છે જંગમ. જંગમ શબ્દ ગમ ધાતુમાંથી આવે છે, મતલબ જવું. એટલે જંગમ એટલે સતત ગતિ કરનાર. એ સંસ્કૃતની એરેન્જમેન્ટ છે એવી કે આવી રીતે સતત ગતિ કરતો બતાવો હોય તો એ ગમ ધાતુમાંથી તમે બધા પ્રત્યયો વગેરે લગાડીને શબ્દ બનાવી શકો જે આપોઆપ જ તમને એનો અર્થ પ્રગટ કરે કે સતત ગતિ કરે છે. આવું કઠોપનિષદની અંદર યમધર્મરાજા એવા ક્રિયાપદો વાપર્યા છે. એનીવે, એટલે સ્થાવર અને જંગમ બે પ્રકારના જીવો છે. કેટલાક અને વાસ્તવમાં શેમાંથી જન્મેલા છે તો કે છે પૃથ્વીમ આશ્રિતાઃ. આ પૃથ્વીમ શ્રિતાઃ આશ્રિતાઃ આ બધા છે ને પૃથ્વી એટલે કે અન્નમાંથી ઉત્પન્ન થયેલા છે. જંગમ છે એ લોકો ગતિ કરે છે, સ્થાવર છે હંમેશા ઊભા રહેનારા છે. પરંતુ બંને પ્રકારના જીવો વાસ્તવની અંદર ગતિ કરનારા, બંને અન્નમાંથી ઉત્પન્ન થયેલા છે. હવે જંગમ જે છે એની અંદર બે વિભાગ છે પાછા. કેટલાક પગ ધરાવનારા છે
કેટલાક વાસ્તવની અંદર પગ વગર ગતિ કરનારા છે, સાપ વગેરે. સાપ શેનાથી ગતિ કરે છે? તો સાપ માટે એક શબ્દ વાપરે છે, સંસ્કૃતમાં એક શબ્દ છે ઉરગ. ગ એટલે જવું, ગચ્છતી, અને ઉરસા, ઉરસ એટલે છાતી. જે છાતીથી ગતિ કરનારા છે એમને બિચારાનો પગ નથી, પણ એવા દોડે છે કે આ ઉરસા. માછલીઓને ક્યાં પગ છે? એમને પેલા ફિન્સ, પેલું શું કહે છે એને, આપણે કહેતા હતા ગુજરાતીમાં કંઈક. એનીવે, એટલે ગતિ કરે માટે પગ હોય જ એવું જરૂરી નથી. એટલે જીવો બે પ્રકારના જે અન્નમાંથી ઉત્પન્ન થયેલા છે, સ્થાવર જંગમ. જંગમની અંદર બે વિભાગ પાછા, પગથી ગતિ કરનારા, પગ વગર ગતિ કરનારા. એનીવે, અને બીજી બાજુ આ સ્થાવર. સ્થાવર શબ્દ જે છે, મેં તમને ગઈ વખતે જ કહી હતી આ વસ્તુ, કે સ્થાવર શબ્દનો અર્થ કરવો હોય ને તો ઈશ્વર શબ્દનો અર્થ કરી લો, એટલે સ્થાવર શબ્દનો અર્થ સમજી જાય. કારણ કે વર છે ને, ભાસ્વર, સ્થાવર, ઈશ્વર, નશ્વર, આ બધુંમાં એક સ્પેસિફિક છે. વર, એ વર જે છે, વર એટલે અહીં વરરાજા નહીં, એ વર જે છે વાસ્તવની અંદર જે ક્યારે, ઈશ્વર એટલે શું? જે ક્યારેય નિયંતાપણું ન ગુમાવે એનું નામ ઈશ્વર. ઈશ એટલે નિયંત્રણ કરવું. જે ક્યારેય નિયંતાપણું, જે ક્યારેય નિયંત્રણ ન ગુમાવે. જગતની અંદર કહેવાતા નિયંતાઓ નિયંત્રણ ગુમાવશે. ભલા નિયંતાઓ અત્યારે ખાંડ ખાતા હોય, પુતિન વગેરે, એ શું દશા થશે આગળ ખબર નથી એની પોતાની. એના પોતાના દેશમાંથી જ કંઈ મુશ્કેલી ઊભી થાય. મતલબ કોઈ નિયંતા નથી. કોઈ વડાપ્રધાન આજે હોય, કાલે અવિશ્વાસનો પ્રસ્તાવ આવી જાય ને ઘર ભેગા થઈ જાય. કોઈ નિયંતા છે જ નહીં. એ તો ખાલી એક કન્ડિશનલ છે. કોઈ પણ વસ્તુ, આ આપણે વેદાંતની અંદર યાદ રાખવું, જે પણ વસ્તુ ટકેલી હોય શરતને આધીન, એમાં ક્યારેય પડવું નહીં. ડાયા લોકો એમાં ના પડે. ઓછી વસ્તુ માટે આપણે આકર્ષાતા હોઈએ ને, પણ જો એ કોઈ શરતને અધીન હોય તો આપણે સમજી જવાનું કે એમાં પડવા જેવું નથી. કારણ કે શરત ગમે ત્યારે ખસી જાય એવી છે. શરત ખસી એની સાથે જ પેલી વસ્તુ ધડામ લઈને પડશે નીચે. બધું શરતી છે. જગતની પ્રત્યેક વસ્તુ જે તમને ઓફર કરીને લલચાવે છે, જગતની પ્રત્યેક વસ્તુ લલચાવે છે. જગત જ લલચાવે છે, વિષયો લલચાવે છે. આખું જગત દોડે છે એની પાછળ. ખબર નથી કે જે કારણે તમે લલચાવો છો એ વસ્તુ વાસ્તવમાં શરતી છે, શરતને અધીન છે, અને શરત ખસી જવાની છે. કારણ કે જગતનો સ્વભાવ છે બદલાવો, માટે શરત બદલાવાની જ છે. આ લોકો નથી સમજી શકતા અને પછી લપડાક ખાય છે બરાબરની. સલામતી જગત આપે છે, ફલાણો વિષય સલામતી આપે છે. અરે એ સલામતી નથી આપતી, તો શરતને અધીન છે. એની સલામતી કહેવાતી સલામતીનો સોર્સ તમે જે માનો છો એ તો શરતી છે. જગતમાં સ્વામીજી ફલાણી વ્યક્તિ તો બહુ જ હું એને બહુ જ પ્રેમ કરું છું. અને તમારો પ્રેમ એ શરતી છે, અને બીજાનો પ્રેમ એ શરતી છે. બધું શરતી જ છે. આખું જગત શરતને આધારે ચાલે છે. જે શરતને અધીન જેનું અસ્તિત્વ હોય, શરતને અધીન જે વસ્તુ નક્કર જણાતી હોય, એને મિથ્યા કહેવામાં આવે છે. કારણ કે શરત ખસી જાય એ વસ્તુ પોકળ સાબિત થાય છે. એટલે વાસ્તવની અંદર ચાલો, એટલે બધું, પણ ઇન શોર્ટ, જે ક્યારેય નિયંતાપણું ન ગુમાવે એનું નામ ઈશ્વર. એવી રીતે જે ક્યારેય ઊભા રહેવાપણું ન ગુમાવે, જે ક્યારેય સ્થિરતા ન ગુમાવે એનું નામ સ્થાવર. ક્યારેય સ્થિરતા ના ગુમાવે. કોણ? કયા જીવો છે? સ્થાવર જીવો. આ બધા આપણા ઊભા છે બિચારા સામે, જે મબલક પ્રમાણમાં પુષ્પ અને ફૂલો અને ફળો અને બધું આપે છે તમને, પાંદડા. એ ક્યારેય ગુમાવે છે સ્થિરતા? એ તમને આવતા જુએ છે અને એને અનુભવ છે કે તમે એની શું દશા કરવાના છો. ફૂલ ફળ તોડવામાં તમે અડધા એના અંગો તોડી નાખો બિચારાના, આખી ડાળીઓ તોડી નાખે. અલા ભાઈ, પણ તારે જે જોઈએ ધીમે રહીને ચૂંટી લે.
આંબા પરથી કેરી પાડવાની અંદર આખી ડાળીઓ ને પાના ને બધું પથ્થરો મારીને શું કરતા હોય લોકો. એની વે એટલે પણ નથી ભાગતા. કેમ? કારણ કે સ્થિરતા ગુમાવવાના જ નથી, બિચારા ઊભા જ રહેવાના છે. અહિંસાનો સિદ્ધાંત છે. ચાલો એની વે એટલે વાસ્તવમાં આ પ્રકારે જે આ સ્થાવર બધા એ બધા જીવો જ છે. અને આ રીતે આ સ્થાવર હોય કે જંગમ હોય, પૃથ્વીમ શીતા યાકાશ્ચ, જે પણ છે યાકાશ્ચ એટલે જે કાંઈ છે, જે પણ જીવો છે બધા પૃથ્વીમ શીતા, પૃથ્વીમ આશ્રિતા, જે બધા અન્નમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અર્થાત કહેવાનો આશ્રય એવો છે, ભાષ્યકાર કહે છે અહીંયા સર્વે અવિશિષ્ટા, સર્વે અવિશિષ્ટા, એટલે કોઈ પણ એમાં અપવાદ નથી. વિશિષ્ટ એટલે અપવાદ. અવિશિષ્ટા સામાન્ય, સામાન્ય સર્વ કંઈ, એ બધા જ શેના પર આધાર છે? પૃથ્વીમાં આશ્રિતા, પૃથ્વીને જ આધારિત છે, પૃથ્વીમાંથી આવેલા છે, અન્નમાંથી આવેલા છે. અન્નાદ વૈફ એવ પ્રજાયંતે, એ બધા અન્નમાંથી જ ઉત્પન્ન થયેલા છે. એ બધા અન્નને જ આરોગ્ય છે. પણ છતાંય એક વસ્તુ તો છે, બધા પૃથ્વીમાંથી આવેલું અન્ન અને આરોગ્ય છે, પણ તોય બધા જુદા જુદા છે. હા, રાઈટ, એક જ વસ્તુ છે. તમે પણ પાલકની ભાજી ખાઓ અને પેલું સમજ, તમને ખાવાનું બહુ યાદ આવે છે. ભાઈ એમાં રસ હોય તો એ જ યાદ આવે, બીજું શું યાદ આવે? રસનો વિષય જ યાદ આવે. એટલે આપણે પાલક ખાઈએ અને પેલી ગાય પાલક ખાઈ જાય, પણ ગાય છે ને આપણે છીએ. અમેઝિંગ વસ્તુ છે ને. એક જ અન્ન, બધું અન્નમાંથી આવેલું છે કહેતા હોવ તો પછી અન્ન એક જ પ્રકારનું ખાવા છતાંય બધા જુદા જુદા છે. આમ તમે જુઓ તો તમે પણ એ જ દાળ ભાત રોટલી શાક ખાઓ, હું પણ દાળ ભાત રોટલી શાક ખાઉં, પણ છતાં આ અન્નમય જે છે એ જુદો છે તમારા કરતાં. ચાલો, મનુષ્યની અંદર જ આ પ્રકારે કહી શકાય એવું છે, એ તો હકીકત જ છે. એનીવે, એટલે પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન જણાય છે. પ્રત્યેક જીવ એટલે અહીંયા શરીરની વાત થઈ રહી છે. એટલે પ્રત્યેક, તમે જુઓ, પ્રત્યેક પ્લાન્ટ જુદો, મતલબ પ્રત્યેક વૃક્ષ વનસ્પતિ બધું જુદું જુદું જ છે. જીવડાઓ બધા જુદા જુદા છે. બધાએ છેવટે અન્નમાંથી જ આવેલા છે. અન્ન પ્રભવાહ, અન્નમાંથી જ ઉત્પન્ન થયેલા છે. કયું અન્ન? રસાદી ભાવ પરિણતાદ અન્નાત. આચાર્ય બહુ હોશિયાર છે, તો હોય જ ને. હવે હા, જો અન્ન એક જ સરખું બધા ખાતા હોય તો કેમ જુદા જુદા થાય છે? તો કહે છે કે જુઓ, રસાદી ભાવ પરિણતાદ અન્નાત, તમે જે ખાઓ છો એમાંથી રસ, એનો સાર જે છે એ વાસ્તવની અંદર ઉત્પન્ન થાય છે. અને એ સારમાંથી સપ્ત ધાતુઓ બને છે. એને એમાંથી એક ધાતુ છે બીજ, પુરુષ બીજ સ્ત્રી બીજ બને છે. એ પુરુષ બીજ સ્ત્રી બીજ જુદા જુદા હોય છે દરેકના. ઊંટના એક પ્રકારનું પુરુષ બીજ હોય અને મનુષ્યનું જુદા પ્રકારનું. ઇન શોર્ટ, અન્ન આપણે જે ખાઈએ છીએ એમાંથી સીધું બનતું બધું એક સરખું જ હોય. પણ અન્ન, એટલે ભાષ્યકારે કહ્યું રસાદી ભાવ પરિણતાત, એ અન્નનું પરિણામ થઈ જાય છે. અન્નનો એક સાર, અન્નનો વિકાર ગણો, સાર ગણો. અન્ન પરિવર્તિત થઈ જાય છે આ પુરુષ બીજ સ્ત્રી બીજના રૂપમાં. અને એ ભિન્ન ભિન્ન હોવાને કારણે એમાંથી ઉત્પન્ન થયેલી પ્રજા જુદી જુદી હોય છે. રસાદિભાવ પરિણતાદ અન્નાત પ્રજા પ્રજાયંતે, તાહા સર્વાહ અન્નાદેવ પ્રજાયંતે. વેરી ગુડ. ચાલો પછી, એટલે અને અહીંયા વૈ શબ્દ વાપર્યો છે, અન્નાદ વૈફ પ્રજાયંતે. વૈ શેના માટે વાપર્યો છે? તો કે છે આપણને સ્મરણ માટે વાસ્તવની અંદર. એટલે કે આ વસ્તુ આપણે જાણીએ છીએ. વૈ શબ્દ આમ શું કરે? આચાર્યો બોલે પ્રસિદ્ધિ માટે. પ્રસિદ્ધિ માટે વૈ શબ્દ વપરાય. પ્રસિદ્ધિ એટલે શું? તમે જાણો છો ને હું જાણું છું આ વસ્તુ. આના માટે કંઈક તમારે 33 ઓપરેશનની જરૂર પડે કે આપણે જે અન્ન ખાઈએ એમાંથી આ બીજ હોય ને એમાંથી પછી પુરુષ બીજ વગેરે હોય, એમાંથી આ મનુષ્ય શરીર આવે,
વગેરે એવું બધું આપણે એના માટે કંઈ તૈત્રીય પાસે જવું પડે? આ બધું જાણીએ જ છે આપણે. એટલે વૈ શબ્દ અન્નાદ વૈ પ્રજા પ્રજાયંતે, અન્નના રસમાંથી, અન્નના સારમાંથી આખી પ્રજા એટલે કે આ બધા જીવો ઉત્પન્ન થયેલા છે એ વસ્તુ પ્રસિદ્ધ છે. અંગ્રેજીમાં આ લોકો વૈ માટે કે ઇન્ડીડ એમ. અચ્છા, ઉત્પન્ન થયા પછી હવે ટકશે કેવી રીતે? આ જબરજસ્ત વસ્તુ છે. ટકશે કેવી રીતે? એટલે કે છે અન્નેન એવ જીવંતી પ્રાણાન ધારયંતી. અથો એટલે અથો શબ્દ જે છે ને એનો અર્થ થાય છે વળી. એટલે અન્નમાં રસમાંથી ઉત્પન્ન તો થયા, વળી અન્નને કારણે જ, અન્નને કારણે જ, અન્નેન તૃતીયા વિભક્તિ, અન્નેન એવ અન્નને કારણે જ જીવંતી. જીવંતી શબ્દ વાપર્યો છે ને. જીવંતી એટલે પ્રાણ ધારણે, એટલે અન્નને કારણે જ આ વાસ્તવમાં ટકેલા છે. એટલે એના કારણે લોકો ટકેલા છે. જીવ શબ્દ પ્રાણ ધારણીના અર્થમાં છે. એટલે અને અર્થાત એમના પ્રાણ જે ટકેલા છે એ વાસ્તવની અંદર એના કારણે છે. હવે એ તો સ્વામીજીમાં કંઈ બહુ મોટી વસ્તુ વાત ના કરી તમે જો, પણ પછી શું કહે છે? વર્ધન્તે એટલે તાહા અથો અપી જાતા અન્નેનૈવ જીવંતી પ્રાણાન ધારયંતી. એ તો બરાબર છે. વર્ધન્તે એવું ભાષ્યકારે કહ્યું. અન્નને કારણે જ એમની વૃદ્ધિ થાય છે, અન્નને કારણે એમનો વિકાસ થાય છે. મતલબ આ શરીર બધું વિકાસ થાય છે. એટલે રોજે રોજ જેમ અન્ન ખાતા જાય એમ એમનો વિકાસ થતો જાય છે, થતો જાય છે, થતો જાય છે, થતો જાય છે. સ્વામીજી આ ન સ્વીકારીએ અમે. વિકાસ તો સ્વામીજી 20 વર્ષનો હોય ને ત્યાં સુધી થાય શરીરનો, પછી અટકી જાય. એટલે હું તમને કહેતો હતો કે આ તમે નહીં સાંભળ્યું હોય. હવે સમજી ગયા? આપણે તો આવું જ માની છે, વૃદ્ધિ થવી, વિકાસ થવો. જો વિકાસ થતો હોય તો 20 વર્ષનો વ્યક્તિ જે છે એના કરતાં 60 વર્ષનો વ્યક્તિ વધારે યુવાન ને વધારે વિશાળ ને એવો બની ગયો હોય. 20 વર્ષનો જે યુવાન છે એના કરતાં 60 વર્ષનો વધુ યુવાન હોય. રોજે રોજ અન્ન ખાતો જાય છે એમ વૃદ્ધિ થતી જાય છે. એટલે બાળક હતું તો 2 ફૂટનું હતું અને હવે 20 વર્ષનો થયો તો 5 ફૂટનો થઈ ગયો. હજુ અન્ન તો ખાય છે રોજે રોજ. તો પછી હવે તો 60 વર્ષનો થયા ત્યારે એ 18 ફૂટનો થઈ ગયો છે. એટલે ભાષ્યકારે વર્ધન તે કહ્યું. સ્વામીજી એ આપણે ભાષ્યકારને ફોન કરીને જરા અથવા વોટ્સઅપ કરી દો ને, એ પાછો લઈ લે શબ્દ. આવું છે અંગ્રેજીમાં છે ને, આવો શબ્દ છે ગ્રો, વિકાસ થવો, ગ્રો ઓલ્ડ, ગ્રો ઓલ્ડર. હા, એટલે વાસ્તવમાં એટલે આપણે પ્રત્યેક દિવસે આપણો વિકાસ થાય છે એનો અર્થ અહીંયા વાસ્તવમાં વર્ધન તેનો અર્થ ગણવાનો ટકે છે. આ ભાષ્યકારની દૃષ્ટિએ વાસ્તવમાં આ અર્થ છે. શરીરમાં પ્રાણ ટકેલા છે અન્નને કારણે, એ જ વર્ધન તેનો અર્થ છે. વર્ધન તેનો અર્થ વિકાસ થવો એવો નહીં. વર્ધન તેનો અર્થ છે ગ્રો નહીં. વર્ધન તેનો અર્થ અથવા ગ્રો ઓલ્ડર ગણો. અંગ્રેજીમાં સરળ છે જરા. વર્ધન તેનો અર્થ છે સસ્ટેન, ટકવું. એટલે ક્યાં સુધી પણ આ રીતે વિકાસ થતો જશે કે વૃદ્ધિ થતી જશે? ચાલો, વૃદ્ધિ ક્યાં સુધી થતી જશે? વર્ધન એટલે વૃદ્ધિ થવી. વૃદ્ધિ ક્યાં સુધી થશે? વેલ, થતી જ રહેશે, થતી જ રહેશે, થતી જ રહેશે. અને વૃદ્ધિનો અર્થ પેલું એ વિચારતા નહીં કે આમ પેલું ખરેખર આમ મોટું થતું જાય છે. વૃદ્ધિનો અર્થ છે જ્યાં સુધી વૃદ્ધ નહીં થાય ત્યાં સુધી. એટલે તો વૃદ્ધ શબ્દ આવ્યો છે. હા, વૃદ્ધ શબ્દ આવ્યો છે જ વૃદ્ધિ, કે એટલો વિકાસ થયો કે હવે એ વ્યક્તિ વૃદ્ધ કહેવાય છે. સમજી ગયા? હા, તો સ્વામીજી વૃદ્ધ જ કહેવાય ક્યાં સુધી? જ્યાં છેલ્લો એમનો પ્રાણ, છેલ્લે જ્યાં સુધી એ પ્રાણ અંદર છે ને ત્યાં સુધી વ્યક્તિ વૃદ્ધ કહેવાય. હા, સમજી ગયા? એટલે વાસ્તવની અંદર
વર્ધન્તે, આ બહુ સરસ છે. મૃત્યુ પામે એવું બોલવું ના જોઈએ. સમજાવો તમને. અથ અપી એતત અન્નમ અપીયંતી. ચાલો, અન્નેને એવ જાતાની વર્ધન્તે એક્સેટ્રા, એ તો બરાબર છે, એનો વધારે વિચાર કરીએ છીએ આપણે. અથ અપી એતત અન્નમ અપીયંતી પ્રતિગચ્છંતી. અપી એનો અર્થ થાય છે પ્રતિ. અને છેવટે આ બધા જે છે એ કઈ તરફ જઈ રહ્યા છે? અન્ન બનવા માટે જઈ રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિ શેના માટે દોડે છે? અન્ન બનવા માટે જોડે છે. અન્નમાંથી ઉત્પન્ન થયેલા છે, અન્નને કારણે ટકેલા છે, અને અન્ન બનવા તરફ જઈ રહ્યા છે. બિઝી છે બધા. શાના માટે? અન્ન બની જવું છે હવે. એટલે એટલે અન્નમાંથી આવવું, અન્નને કારણે ટકવું અને અન્ન બનવું. બસ આનું નામ અન્નમય કોષ, આત્મા. એટલે બધા લોકો બટાકા રીંગણા બનવા માટે વળી પાછા તૈયાર થઈ રહ્યા છે. સારું છે આ બધું. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે આવી રિસાયકલિંગ ન થતું હોય ને તો આ જગત ટકે જ નહીં. કારણ કે રો મટીરિયલ જોઈએ. હવે નવા નવા શરીરો બનાવવા છે તો રો મટીરિયલ જોઈએ ને, પંચમહાભૂતો જોઈએ. હવે પંચમહાભૂતોમાંથી શરીર બનતા ગયા અને વળી પાછા એ પંચમહાભૂતો ન બને તો અહીંયા મટીરિયલ ખાલી થઈ જાય. એક દિવસ પછી ભગવાને કહેવું પડે કે ભાઈ હવે મારી પાસે રો મટીરિયલ નથી રહ્યું. સોરી. જરૂર કોઈ જીવ ફોન કરે ને કે મને તો શરીર આપ, હવે મારા કર્મો તો તૈયાર થઈ ગયા છે, મને શરીર આપ. તો કે સોરી, હું હમણાં રો મટીરિયલ હજુ બીજું આવે પછી હું તમને તમને શરીર પ્રદાન કરું. પણ ભગવાન તો મોટો રિસાયકલિસ્ટ છે, બાપરે. એટલે જે બધા અન્નમાંથી આવે છે ને અન્નને કારણે છેલ્લે સુધી જેમના પ્રાણ ટકે છે એ અન્ન બની જાય છે. એટલે વળી પાછું ભગવાનને મટીરિયલ મળી જાય છે. વાહ, જબરજસ્ત. અંતતઃ ભાષ્યકાર કહે છે અંતતઃ એટલે અન્નમ પ્રતિ લીયંતે. ભાષ્યકાર તો નહીં, અંતતઃ તો આમાં જ છે. અથ એનદ અપી અંતતઃ સોરી અથ એનદ અપિયંતી અંતતઃ. અંતે જે છે એ વાસ્તવની અંદર આ અન્ન તરફ, અપી એનો અર્થ થાય છે પ્રતિ, તે તરફ, અન્ન બનવા તરફ છેવટે જાય છે, અર્થાત અન્ન બની જાય છે છેવટે. બધા શેમાં અપિયંતીનો ખરેખર અર્થ થાય છે વાસ્તવમાં આમાં લય પામી જવું, અન્નમાં લય પામી જવું, અર્થાત અન્ન બની જવું. એટલા માટે જ એક જણે એક અમારા સ્વામીજી હતા ને એ બહુ આવી સ્ટોરી કહેતા હતા. એટલે કે એમની ભાષામાં કંઈક હશે આવું, અને એમની ભાષામાં કોઈક એક સંત હશે, એમણે કંઈક એવી કવિતા રચેલી. હવે તો પરંતુ એમાં એવો પ્રકારનો ભાવાર્થ હતો કે વાસ્તવની અંદર આ કે શિયાળ, એમણે એવી રચના કરેલી એ સંતે કે કહે છે કે આ શિયાળ કહે છે કે વાસ્તવની અંદર આ શરીર, આપણે જે હાલતા ચાલતા હોય ને, આમ ચાલતા હોય ને, બહાર વોક લેવા ગયા હોય ને, અને પછી જંગલની અંદર કોઈ શિયાળ જોવા મળે તો શિયાળ કહે છે અત્યારે તારે ચાલવું હોય એટલું ચાલી લે, પછી તું મારો આ શરીર મારું જ બનવાનું છે, મારો ખોરાક બનવાનો છે. ત્યારે વળી પેલું શિયાળ કહેતું હતું તો શિયાળ આ પેલી પૃથ્વી, શિયાળ જ્યાં ઊભું રહીને આ બોલતું હતું ને, એ પૃથ્વી કહે છે કે એ શિયાળ તું શું આ બધી આટલી બધી પેલી ગુમાની કરે છે કે આ શરીર, મનુષ્ય શરીર મારું બની જશે. મનુષ્ય શરીર તારું બને ને એ મનુષ્ય શરીર અને તારું શરીર બંને મારા બની જશે. હા, એટલે વાસ્તવની અંદર હવે હિન્દુઓમાં જરા જુદા, આમ થોડું જરા જુદા પ્રકારે થોડું વચ્ચે પાછું બદલવું પડે આપણે. મનુષ્ય શરીર જે છે એ વાસ્તવમાં એ કોનું પહેલાં બની જાય? અગ્નિનું બની જાય. અગ્નિ કહે છે હું એને સ્વાહા કરી દઈશ. અને પછી અગ્નિ, પૃથ્વી અગ્નિને કહે છે કે ભલે ને તું સ્વાહા કરો, તારે છેવટે એ સ્વાહા થઈ ગયેલું શરીર મને જ છેવટે સોંપવું પડશે. હા, એવું છે. એટલે એનીવે એટલે અંદરો અંદર ઝઘડો ચાલે છે આ બધો. કે આજ પેલો ગુમાન કરીને ફરી રહેલો છે પેલો, એને આવું એક પેલું ભજન હતું, તું શું ગુમાન કરું, માટી એક દિવસ તું માટીમાં મળી જવાનું, સમથિંગ કંઈક હતું ને. કબીરનું જ ભજન છે મને લાગે છે, કબીરનું.
એની મને તો બહુ એવું યાદ નથી આવતું, પણ આટલા તો તમને કહું છું, મેં સાંભળેલું જ ખરું. માટી, તું અભિમાન શું કરું છું, તું જેને કારણે અભિમાન કરું છું એક દિવસ માટીમાં મળી જવાનું છે સમથિંગ. એનીવે ભાષ્યકાર કહે છે અંતતઃનો અર્થ એમણે કર્યો, અંતે એટલે છેવટે, એટલે જ્ઞાન લક્ષણયા વૃદ્ધેહે પરિસમાપ્તો. વાહ! એટલે જેને તમે અમે વર્ધનતે કહ્યું, એટલે કે વૃદ્ધિ જે છે, જે વાસ્તવની અંદર એ પેલી જીવન ચાલી રહ્યું છે એનું લક્ષણ છે, એ છેવટે અંત પામી જશે, એમ કહેવાનો આશય છે. વૃદ્ધિનો અંત, પરિસમાપ્તિ, એના માટે અંતતઃ શબ્દ વાપર્યો. એટલે શું કહે છે કે વાસ્તવની અંદર જે વૃદ્ધિ, જે આ જીવન વ્યક્તિ જીવિત છે એના એ જે લક્ષણ જે છે જીવિત છે એ લક્ષણને અમે વૃદ્ધિ કહીએ છીએ, અને એ વૃદ્ધિનો અંત આવે એને અમે મૃત્યુ કહીએ છીએ. એટલે મૃત્યુ બોલવું આ કરતાં આ સારું છે. મૃત્યુને સારી રીતે પ્રેઝન્ટ કર્યું એમણે. કઈ રીતે કર્યું? જીવન લક્ષણાયા વૃદ્ધેહે, જીવન જેનું લક્ષણ છે એવી આ વૃદ્ધિની સમાપ્તિ થઈ જાય ત્યારે. એટલે આપણે હવે તમને સમજાવો આ વસ્તુ. જ્યારે તમે ખાઓ તો તમે ટકો, એ તો હકીકત છે. અને તમે ટકો તો શેના માટે ટકો? બીજે દિવસે ખાવા માટે. વળી બીજે દિવસે ખાઓ તો તમે ટકો શેના માટે? ટકો બીજે દિવસે ખાવા માટે. સમજ્યા તમે? આને વૃદ્ધિ કહેવાય. આપણે વૃદ્ધિ એટલે આમ શું થયું કે આમ મોટું થતું ગયું, એવું નહીં. આ રીતે જ, અર્થાત આપણે ટકીએ તો ખાવા માટે ટકીએ, અને ખાઈએ તો ટકીએ. ટકીએ શેના માટે? બીજે દિવસે ખાવા માટે. વળી પાછા ટકીએ એ શેના માટે? બીજે દિવસે ખાવા માટે. આ રીતે અને 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 આને આપણે જીવન જ કહીએ. આનું નામ જીવન. એટલે વાસ્તવની અંદર આ રીતે આને આપણે વૃદ્ધિ કહેવાય. ટકીએ ખાઈએ, ટકીએ ખાઈએ, આ રીતે. અને આ રીતે આપણે ખાતા હોઈએ ને આ રીતે ટકીએ તો એને આપણે વૃદ્ધિ કહીએ. અને આ રીતે આપણે ધીરે ધીરે કેવા થતા જઈએ? વૃદ્ધ થતા જઈએ. સમજી ગયા? એટલે છેવટે એવા વૃદ્ધ થઈએ કે હવે આગળ વૃદ્ધિની શક્યતા નથી. એક દિવસ ખાઈએ ખરા અને ટકીએ, પણ બીજે દિવસે ખાવા માટે ન ટકીએ. સમજી ગયા? એ વ્યક્તિને વૃદ્ધ કહેવાય. સમજ્યા? વૃદ્ધિનો અર્થ આપણે મનમાંથી હવે કાઢી નાખવાનો કે આમ પેલું મોટું 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 થતું. ના, જીવન ટકવું, જ્યાં સુધી ટકે. એ ટકે છે પેલું અન્ન લઈએ છે માટે, અને ટક્યા છે શેના માટે? બીજે દિવસે અન્ન લેવા માટે. ટક્યા શેના માટે? પછીના દિવસે અન્ન લેવા માટે. એ જે છે એ વૃદ્ધિ કહેવાય. અને આવી વૃદ્ધિ ધરાવનાર વૃદ્ધ કહેવાય. બસ. અને હવે આજે ખાધું અને ટક્યા, પરંતુ કાલે ખાવા માટે પછી ન ટક્યા. આ વ્યક્તિ વૃદ્ધ થયો. અને એનું મતલબ વૃદ્ધ થઈને હવે પૂરું થઈ ગયું જીવન. એટલે સસ્ટેનન્સને વૃદ્ધિ કહે છે. સમજો આ વસ્તુ. વિકાસ નહીં. આમ વિકાસ એ કહી જ શકાય. આમ તો શારીરિક પરિપક્વતા બોલીએ જ છે આપણે, પણ આપણા મનમાં જે કન્સેપ્ટ આવે છે વૃદ્ધિનો એ અહીં નથી કામ કરતો. એ શેના કારણે આવે છે? એમાં આપણો વાંક નથી. આપણે હંમેશા શરીરના જે ષટવિકારો બતાવ્યા છે એની અંદર આપણે જુદો અર્થ લીધો છે વર્ધનતેનો. જો તમને ખબર હોય તો, જાયતે, અસ્તિ, વર્ધતે, પછી વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. ભાષ્યકારે અર્થ બદલી નાખ્યો. અર્થાત વ્યક્તિ ગર્ભમાં હોય, પછી જાયતે, જન્મ્યો, પછી વૃદ્ધિ થઈ એની, પછી હવે એવી સ્થિતિ આવી કે જેમાં વૃદ્ધિ અને ક્ષય નથી, વચ્ચેનો એવો ગાળો, લગભગ 25 થી 35 કે 20 થી 35 જે ગણો તે. પછી ક્ષય શરૂ થઈ જાય. ક્ષય ચાલુ જ રહે. પછી એ ક્ષય ચાલુ થયો, શરૂમાં દેખાય નહીં, પછી ક્ષય સતત ચાલુ રહે એટલે દેખાવા માંડે.
42માં વર્ષે ખાસ દેખાય, હે ને? 42, અને એ પહેલાંય દેખાય આમ તો, વાળ જતા રહે. આજકાલ છોકરાઓને બધે 35-40 પહેલાં તો બધા કેટલા ખરી જતા હોય છે. એનીવે, એ કહે છે, તમે સાંભળ્યું જ મને લાગે છે આ વસ્તુ, કે આ જે છે ને આપણા દાંત, એને બહુ અભિમાન હતું કે મારા જેટલો તો ગોરું કોઈ જ નથી આખા શરીરની અંદર, એટલું બધું અભિમાન છે. અને પછી ધીરે ધીરે આ ધોળા થવા માંડે. તોય હજુ અભિમાન તો રહે ને, કારણ કે તોય કાળા તો ઘણા છે હજુ. પણ એક દિવસ બિલકુલ છાપરું સફેદ થઈ ગયું, એટલું બધું સફેદ થઈ ગયું કે એટલું ગોરું થઈ ગયું કે આ દાંત જે છે એની સફેદી ઓછી થઈ ગઈ. અને આમે ઓછી જ થઈ જાય છે. દાંતની સફેદી જે શરૂમાં હોય છે ને પછી નથી હોતી. લોકો ચા પીએ, આ પીએ, તે પીએ, પછી સફાઈ ના કરે એટલે બધા દાંત પીળા પડતા છે. એનીવે, એટલે દાંતને પોતાનું ગર્વ જે હતો કે હું બહુ ગોરો છું, એ અભિમાન એનું હણાઈ ગયું. અને માટે પછી શું કર્યું, એ અપમાનિત થઈને એ બહાર જતો રહ્યો. 32 છે એ પછી ધીરે ધીરે બહાર નીકળ્યું કે હવે અહીંયા આપણું ચાલે નથી. આવું એક જણે મને, એનીવે, ઇન શોર્ટ, આનું નામ વૃદ્ધિ. એટલે આવતીકાલે ખાઈએ એના માટે ટકેલા છીએ, અને પછી ટકીએ ખાઈએ. એટલે શાના માટે ટકીએ છીએ? બીજા દિવસે ખાવા માટે. આનું નામ વૃદ્ધિ. અને આ બધું છેવટે પૂરું થઈ જાય, બધો ખેલ. ખાવું ટકવું, ખાવું ટકવું, ખાવું ટકવું, ગ્રાન્ડ ફિનાલ. લોકો કે ગ્રાન્ડ ફિનાલ આવી ગઈ. ઓકે, એટલે ટકીએ જ નહીં. પછી શેના માટે ન ટકીએ? બીજા દિવસે ખાવા માટે. ત્યારે આપણે કહીએ વૃદ્ધિનો અંત આવી ગયો. આ વૃદ્ધ વ્યક્તિ મરણ પામી, એમ કહેવાય. આ જીવનનો અંત આવી ગયો. એટલે શું બની ગઈ? અન્ન બની ગઈ. અબ્બા, અન્નમાંથી આવ્યા હતા, અન્નમાંને કારણે ટક્યા. આ રીતે ટક્યા 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 ટક્યા. પણ હવે છે, હવે ગ્રાન્ડ ફાઇનલ આવી. ફિનાલ કે શું કહેતા, જે કહેતા હશે. અને ત્યારે ન ટક્યા. શાના માટે ન ટક્યા? અન્ન લેવા માટે. કેમ ન અન્ન લેવા માટે ટક્યા? પોતે જ અન્ન બની ગયા. દેટ્સ ઇટ. હા, પોતે જ અન્ન બની ગયા. પછી હવે અન્ન લેવાની જરૂર શું છે હવે? દેટ્સ ઇટ. મજા છે ને? હા, હજુ બધું ઘણું છે કહેવાનું. આમાં ઘણો, આ સેક્શનની અંદર ઘણું બધું છે. એટલે આ લોકો વિજ્ઞાનની અંદર આવો સિદ્ધાંત, જો આ વિજ્ઞાનનો સિદ્ધાંત વિજ્ઞાનના શબ્દો વાપર્યા વગર કેવી રીતે કહે છે? જુઓ, કન્ઝર્વેશન. તમને ખબર છે આપણો દ્રવ્ય સંચયનો નિયમ આવતો હતો. દ્રવ્ય સંચય, હે ને? દ્રવ્ય જે છે એનો સંચય થાય છે શક્તિના રૂપમાં. શક્તિ દ્રવ્યના રૂપમાં પરિવર્તિત થાય, દ્રવ્ય શક્તિના રૂપમાં પરિવર્તિત થાય. એટલે આટલું પણ આપણે દ્રવ્ય ઉત્પન્ન કરતા નથી. આટલું એ દ્રવ્ય યુનિવર્સની અંદર ઉત્પન્ન થતું જ નથી. ખાલી આ બધું પરિવર્તન થયા કરે છે. અન્નમાંથી આવે શરીર, અન્નને કારણે ટકે, વળી એ જ અન્ન બની જાય. પાછું એમાંથી પાછું નવું શરીર આવે. એ જ બટાકા ડુંગળી વગેરેમાંથી જે પણ હોય એમાંથી પાછું નવું શરીર આવે વગેરે. એટલે વાસ્તવની અંદર આટલું પણ દ્રવ્ય, દ્રવ્ય એટલે શું? પંચમહાભૂતો. એ જ તો દ્રવ્ય છે, એનું રો મટીરિયલ છે. એટલે પંચમહાભૂતોમાંથી એક પણ મહાભૂત નવું ઉત્પન્ન થતું નથી. બ્રહ્માંડની અંદર જળનો જે જથ્થો છે એટલો ને એટલો જ રહે છે. પૃથ્વીનો જથ્થો એટલો ને એટલો જ રહે છે. એટલે ભલીને કહેતા હોય પેલો દેવું ઉછીનું લીધું હોય ને એ વ્યક્તિ કે વાસ્તવ જે બિચારાના ઘેર, પેલાના ઘેર રોજ જાય, પૈસા આપ્યા એ ભૂલ થઈ ગઈ હતી એનાથી, હવે એને ઘેર રોજ જાય છે. ક્યારે આપો સાહેબ પૈસા પાછા? મારે જરૂર છે, હવે મને તમને જરૂર હતી, મેં આપ્યા હતા, હવે આપો, હવે આપો. આજે આપી દઈશ, કાલે આપી દઈશ, 2 દિવસ પછી ચોક્કસ તમને કરી દઉં છું. આટલું. અને આ વાસ્તવની અંદર
આમ કરતાં કરતાં પેલી વ્યક્તિ કહે છે કે હવે ભાઈ તમારે ત્યાં તમારી ત્યાં હું આવું છે, જમીન હવે ઘસાઈ ગઈ એમ કે. જોડાય ઘસાઈ ગયા કે જમીન ઘસાઈ ગઈ કે. એટલે આપણને થાય કે પૃથ્વી ઘસાઈ ગઈ, પૃથ્વીનો ઘસારો થઈ જાય છે, ઓછી થઈ જાય છે. વરસાદ આવ્યો ને ઘસાઈ ગઈ તો એ નદીમાં ગઈ, નદીમાંથી સમુદ્રમાં ગઈ, પણ પાછી ત્યાં સેટલ થઈ. ક્યાં જવાનું? કશું જતું નથી. જળનો જથ્થો જેટલો છે એટલો ને એટલો જ છે. એ બાષ્પના રૂપમાં હોય કે વૃક્ષે પાણી પી લીધું ને તમને લાગ્યું કે પાણી નાશ પામી ગયું, પણ એ એના વૃક્ષની અંદર છે અને એમાંથી વળી પાંદડાઓના છિદ્રો વગેરે દ્વારા એ પાછું બાષ્પના રૂપમાં અને ત્યાંથી ક્યાંક કંઈક બરફના રૂપમાં, બરફમાંથી વળી પાછું પાણીના રૂપમાં આ બધું ચાલ્યા જ કરે છે. દ્રવ્યનો સંચય, બહુ સરસ, વિજ્ઞાનનો પણ સરસ સિદ્ધાંત છે આ. કન્ઝર્વેશન ઓફ મેટર, બહુ મોટા મોટા શબ્દો. કન્ઝર્વેશન ઓફ મેટર એન્ડ એનર્જી. દ્રવ્યનો નાશ થતો નથી, શક્તિમાં રૂપાંતર થાય, શક્તિ દ્રવ્યમાં રૂપાંતર થાય એવું લોકો કહે છે. પણ એની વે ઇન શોર્ટ, આપણા માટે તો આ જગત યુનિવર્સ, એ લોકો માટે યુનિવર્સ, આપણે માટે તો આ ઈશ્વર જે છે વાસ્તવની અંદર એનું ઘર બહુ સરસ રીતે સંભાળી રહ્યો છે. જબરજસ્ત હે ને. મતલબ ક્યાંય મોટામાં મોટો રિસાયકલિસ્ટ, ઘરમાં ક્યાંય વસ્તુ કંઈ ખૂટતી નથી. સ્વામીને તો ભાઈ એક દિવસ ખૂટે, ભાઈ આ પેલું લેતા આવજો, પેલું ખૂટ્યું છે, પેલું લેતા આવજો, પેલું ખૂટ્યું, કશું ગતાગમ વગર. પણ ભગવાનના ઘરની અંદર બધું, એને ક્યારે સોરી કહેવું નથી પડતું કોઈ જીવને હજુ સુધી એણે સોરી નથી કહ્યું કે હા મારે તને દેહ આપવાનો છે, આમ સોરી, હું પણ રાહ જોઈ રહ્યો છું. એવું કહે તો એ વળી ભગવાન છે, તો જીવ કહેવાય. ઈશ્વર સર્વશક્તિમાન સર્વજ્ઞ છે અને માટે વાસ્તવની અંદર હું એટલા માટે કહું છું કે આ પ્રકારનું ઈશ્વરનું ધ્યાન કરો. હું કંઈક કહેવા જઈ રહ્યો છું, એના માટે જ આ બિલ્ડઅપ કરું છું. હવે આ ધ્યાન જે છે ને તમને એક બહુ મોટી સાયકોલોજીકલ બીમારીમાંથી બચાવશે. મોટી સાયકોલોજીકલ બીમારી. મોટાભાગના લોકો, એટલે એવું નહીં કહ્યું, પણ તું એક વસ્તુ સાયકોલોજીકલી એવી છે જે આપણને સતત ખટકી રહી છે, એ બધામાંથી આ બચાવશે ઈશ્વરનું. હવે પછી જે વર્ણન કરવાનું છે, એટલે આ મારી પહેલી વસ્તુ મેં તમને કહી કે આ જગત તરફ તમે નજર કરો તો તમને ખબર પડે કે આ કેવું ચક્ર ચાલી રહ્યું છે. પ્રત્યેક જીવ ઉત્પન્ન થાય છે આ અન્નમાંથી. એટલે કે જીવ ઉત્પન્ન થવો તમે જાણો છો, જીવ તો અનાદિ છે, પણ એને આવું શરીર પ્રાપ્ત થવું. અન્નમાંથી, અન્નને કારણે આ રીતે ટકવું, જેને આપણે વૃદ્ધિ કહ્યું, અને આ સમાપ્તિ અન્ન બની જવું. એટલે કે પાછું અન્ન બની ગયું તો વળી એ અન્નમાંથી પાછું શરીર મળશે. એનીવે, એટલે આ રીતે, અને એને કારણે છેવટે બધું આ રીતે અન્નમાંથી જ આવે છે, અન્નને કારણે ટકે છે, ને અન્ન બની જતું હોવા છતાં પણ પ્રત્યેક શરીર ભિન્ન ભિન્ન છે. એ સિંહનું શરીર હોય કે આપણું શરીર હોય, આપણામાં પાછા તમારું શરીર, મારું શરીરમાં ઘણો બધો ભેદ. અને આમ તમે જુઓ તો પાછું તમે ડીએનએ આ લોકો ચેક કરે છે કે સ્વામીજી તમારું શરીર જુદું, મારું શરીર જુદું, તો એમાં આપણો ડીએનએ જુદું હશે. તો પણ ડીએનએ ચેક કરે ત્યારે પાછું સરખું જણાય. એટલે હદ સુધી કે એક જણે અહીં અમેરિકામાં એક તામિલ ભાઈ હતા, એમણે એ રોડ આઇલેન્ડ્સ ક્યાંક રહેતા હતા, અને એમને એમ કે હું વિશિષ્ટ છું, અમેરિકન તામિલ, હું વિશિષ્ટ છું, જરા વિશેષ પ્રકારનો છું. તો એમણે ઇથોપિયાની અંદર કોઈક તમિલ એમના સગા એ ખરેખર પ્રયોગ કરેલો એમણે, અને એમણે એને કહ્યું કે તમે તમારું બ્લડ સેમ્પલ આપીને ડીએનએ ચેક કરાવો, ને હું અહીંયા ચેક કરાવું. અને પછી એમના મિત્ર ચેન્નાઈમાં હતા, એને કહ્યું, બધાએ ચેક કરાવ્યું ડીએનએ તો એક સરખું જ નીકળ્યું. ઇનફેક્ટ ચાલો તમિલિયનની વાત જવા દો, તો કોઈ આપણા ત્યાં પંજાબી વ્યક્તિ હોય ને આ હું ગુજરાતી, એ મનુષ્ય, હું એ મનુષ્ય. હવે આમ તમે જુઓ તો કેટલો બધો ભેદ. પાકિસ્તાની દાખલા તરીકે, ચાલો પાકિસ્તાની અને આપણે, કે આરબ અને આપણે, કે ચાઇનીઝ અને આપણે, લેટસ સે, ચાલો એ જરા વધારે સારું છે. હવે આવું તો સમય એમાં તો બહુ મોટો ભેદ પડે. ડીએનએની વાત કરું છું, તો એ ચેક કર્યું તો એમાં ભેદ છે એટલો બધો ઓછો આવ્યો, 0.0000001% કેવું કંઈ. આ તો બધા ખતરાઓ થયેલા છે. એટલે તો પછી બંને સરખા જ હોવા જોઈએ.
નથી, સરખા નથી. ચાઇનીઝ તમે 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 જ જાણો છો કે તમે જે ચાઇનીઝ નથી એ તો બહુ દેખાય છે, સ્પષ્ટ છે. વિચારો કેવી, એટલે આ બધું આમાં અંદરથી બિલકુલ જાણે કે બધું સરખું જ છે, અને છતાંય બધો ભેદ છે. ઇનફેક્ટ ચાઇનીઝ લોકોમાં આપણને ભેદ નથી દેખાતો, પણ છતાંય ભેદ છે ને. આપણને બધા એક સરખા જ લાગે છે. આપણે ચાઇનામાં રહેતા હોઈએ તો આપણે એકને બદલે એકને મિત્ર બનાવ્યો હોય ચાઇનીઝને, તો આપણે ખાતરી આપું તમને કે ભૂલમાં તમે કોઈક બીજાને કહી દો કે હે કેમ છું તું, એમ કરી પૂછું, પેલો કે હું તમારો મિત્ર નથી એમ કે. એક જ અન્નમાંથી બધું આવે છે છતાં પણ ભેદ. શેના લીધે તમે કહી શકો મને? આમ બધો ભેદ બિલકુલ જણાતો નથી. બ્રહ્મની દ્રષ્ટિએ તો કશો ભેદ જ નથી, બધું મિથ્યા છે બાકીનું. ચાલો, પણ એની વ્યસ્તિભાતિ પ્રિયની દ્રષ્ટિએ તો કશું જ નથી બીજું એનાથી. અન્ય મારે સત્યની દ્રષ્ટિએની હું એ તો વાત કરતો જ નથી, અદ્વૈતની તો. આ તો નામરૂપની દ્રષ્ટિએ કહું છું તમને. બધું અન્નમાંથી આવે છે અને છતાંય એવો ભેદ દેખીતો તો જણાય જ છે ને. એ જ માયાનું કાર્ય છે, અન્નમ માયા. ઈશ્વરની જે માયા છે, જેમાંથી આ જગત આવ્યું છે, એ માયાનું આ કાર્ય છે. એટલે વાસ્તવની અંદર એટલા માટે તો સહકામયત બહુશ્યામ પ્રજાએ, એણે કામના કરી, બ્રહ્મએ કામના કરી હું બહુ બની જાઉં, પોતાની માયાનો જ વિસ્તાર કર્યો જાણે. માટે આ બધું માયિક છે. આ વસ્તુ બધું અન્નમાંથી આવે છે. આમ તમે અંદર તપાસો તો બધું એક જણાય છે, અને છતાંય ભેદ છે. ડીએનએ જેને તમે કારણ કહો આ બધાનું, એ ડીએનએની દ્રષ્ટિએ કંઈ ખાસ ભેદ ન હોવા છતાંય બહુ બે વ્યક્તિઓ વચ્ચેનો ભેદ, એટલો બધો ભેદ કે એ લોકો નક્કી કરે કે હવે આપણે જોડે રહી શકીએ એવી સ્થિતિમાં નથી. એટલો ભેદ, એટલો બધો ભેદ પડી જાય કે હવે તમે ને હું એક સાથે રહી શકીએ એવી સ્થિતિમાં નથી. તમારી વિચારસરણી જુદી છે, મારી વિચારસરણી જુદી છે, તમારી ટેવો જુદી છે, હું આમ છું તેમ છું, ફલાણું ઢીકણું. એનીવે, એટલે અહીંયા કહ્યું એનીવે વળી પાછું આ બધું આટલું બધું ભેદવાળું બધું જગત વળી છેવટે શું બની જવાનું છે? અન્ન બની જશે. જ્યારે અન્ન બની જશે ને ત્યારે કશો ભેદ નહીં દેખાય. હા, વળી એમાંથી આવશે ત્યારે પાછું બધું જે દેખાશે ભેદ. વિચાર કરો કે એક પેલા જાદુગર પાસે એક શક્તિ છે, એ શક્તિનો જે વિસ્તાર કરે છે તો જુદી જુદી વસ્તુ આવે છે બધી. એ ઘડીકની અંદર પેલો આમ રૂમાલ કાઢતો દેખાય ને ઘડીકની અંદર કંઈક પેલો કંઈક મીઠાઈના ટુકડા આમ કાઢે. બધું એક જ જાદુઈ શક્તિમાંથી આવે છે. તો કેવી રીતે જુદું પડે? છે જુદું પડે છે, દેખાય. આપણને બધા 500 લોકો બેઠેલા બધા જુએ જ છે અંદર. માયા, આનું નામ માયા. એક જ હોવા છતાંય કેમ અનેકતા જણાય છે? બસ, મતલબ અનેકતા સાચી નથી. દેટ્સ ઓલ. અનેકતા સાચી નથી. એવી રીતે અન્નમાંથી આવે છે, અન્નને કારણે ટકેલા છે, અને અન્ન બની જાય છે પાછા. એની અકસ્માત, એટલે આ બધું આવું, આ બધું પાછું જતું રહે છે અને અન્ન બની જાય છે. એ વસ્તુ આગળ કહે છે અકસ્માત. અને તો અન્નને તમે પણ જગતનું મતલબ એટલે જગતનું આ બધા શરીરો વગેરેનું કેમ કારણ કહો છો? અને અન્નને જ આ કારણે ટકેલા છે અને અન્નમાં જ બધા છેવટે અન્ન બની જાય છે, એ એવું કેમ કહો છો? અકસ્માત, આવું કયા કારણ છે? અકસ્માત કારણાત. તમે કેમ કહો છો કે આ અન્ન જ બધુંનું કારણ છે, ઉત્પત્તિનું કારણ છે, સ્થિતિનું કારણ છે, અને બધું છેવટે લયનું કારણ છે, એમાં જ લય પામી જાય છે, એવું તમે કેમ કહો છો? એટલે કે છે અન્નમ હિ યસ્માદ ભૂતાનામ પ્રાણીનામ જ્યેષ્ઠમ પ્રથમજમ. અન્ન જે છે વાસ્તવની અંદર એ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઇટ ઇઝ પ્રથમજમ. એ વાસ્તવમાં પ્રથમજમ એટલે શું? પ્રથમ ઉત્પન્ન થયેલું છે. પ્રથમમ જાયતે ઇતિ પ્રથમજમ. એટલે વાસ્તવની અંદર એ સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલું છે. અન્ન પ્રથમ ઉત્પન્ન થયેલું છે એટલે પણ શું? એટલે કે છે વાસ્તવની અંદર જે વિરાટ પુરુષ જે છે એ વાસ્તવની અંદર
પ્રથમ જ છે, એને અમે અન્ન કહીએ છીએ, વિરાટ પુરુષ. કારણ કે ઈશ્વર જે છે વાસ્તવની અંદર, ઈશ્વર એટલે શું? બ્રહ્મ જે છે માયા સબલમ બ્રહ્મ, બ્રહ્મ જે છે માયા સહિતનું બ્રહ્મ, જેને ઈશ્વર કહો છો, જે જગતનું કારણ કહીએ છીએ આપણે, એ વાસ્તવમાં એ માયામાંથી સૂક્ષ્મ મહાભૂતો આવ્યા. એટલે હવે બ્રહ્મ સૂક્ષ્મ મહાભૂતો સહિતનો સમષ્ટિ સૂક્ષ્મ મહાભૂતો સહિતનું બ્રહ્મ, જેને આપણે હિરણ્યગર્ભ કહ્યું. અને પછી સ્થૂળ મહાભૂતો આવ્યા. સ્થૂળ મહાભૂતો સહિતનું બ્રહ્મ જે છે એને આપણે વિરાટ પુરુષ કહ્યું. અને સ્થૂળ મહાભૂતો સહિતનું બ્રહ્મ છે એ તો અન્ન કહેવાય. એમાંથી જ તો સ્થૂળ, એ મહાભૂતોમાંથી તો આ સ્થૂળ શરીર વગેરે આવી છે, અન્નમય કોષ આવ્યો છે. એટલે વાસ્તવની અંદર પ્રથમજમ પહેલાં એ આવ્યું ને, પછી આ બધું આવ્યું ને. પહેલાં ઈશ્વર આ રીતે વિરાટના રૂપમાં અભિવ્યક્ત બન્યો, અને પછી જીવોના કર્મોને, વ્યષ્ટિ કર્મોને આધારે પ્રત્યેકને સ્થૂળ મહાભૂતો રૂપી મટીરિયલમાંથી બધા શરીરો આપ્યા. એટલે જ્યારે આપણે વાસ્તવની અંદર એટલે પ્રથમજમ સર્વ પ્રાણીનામ અન્નમ હિ યસ્માદ ભૂતાનામ પ્રાણીનામ જ્યેષ્ઠમ પ્રથમજમ. અન્ન જ વાસ્તવની અંદર એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અન્ન તો આ પ્રથમ ઉત્પન્ન થયેલું, એટલે વિરાટ પુરુષ છે, ઈશ્વર છે. અને જેને પૂજ્ય સ્વામીજી હંમેશા ફિઝિકલ ઓર્ડર કહેતા. ઓર્ડર એટલે નિયતિ, કે આ સ્થૂળ જગત જે તમે જોઈ રહેલા છો, યુનિવર્સ, એ જ વાસ્તવમાં એનું આ પરમેશ્વરનું વિરાટ રૂપ છે. અને વિરાટ કેમ કહો છો? વિવિધમ રાજતે, એ જ વાસ્તવની અંદર પછી વિવિધ પ્રકારના રૂપોની અંદર આવવાનું છે, હે ને? વિવિધ પ્રકારના રૂપો, પછી એને નામ આપીએ આપણે. પછી મનુષ્ય બધા નામ આપે રૂપ અને અનુસાર. જેવું એક નવું રૂપ આવ્યું નથી, તરત 5મે 6ઠે દિવસે નામકરણ ફોઈ શરૂ કરી દે. એટલે નહીં તો બીજા સ્વામી કંઈક નામ પાડો ને, અમારા ત્યાં દીકરાને ત્યાં દીકરો આવે છે, નામ આપો. નામ આપણે પછી આપીએ, કારણ કે તો આપણે વ્યવહાર કરવાનો છે ને. એ રૂપ આવ્યું, હવે આપણે રૂપધારીને એ રૂપધારી, હવે એની સાથે વ્યવહાર કરવાનો થશે જગતમાં આવ્યું એટલે. તો પછી પેલું 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 નહીં કર્યા કરાય, કંઈક નામ આપવું પડશે. પેલું 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 શું પેલું પણ પછી એટલે છણકો કરતા, પત્નીઓને છણકો કરતા જોયા છે કે પતિઓને નામ યાદ ના આવે જલ્દી. એટલે પેલું પેલા નહોતા આપણને ત્યાં મળ્યા હતા, પેલા શું પેલા કરો છો કે. એટલે વાસ્તવની અંદર સ્વામી તમે આજે કંઈ ભણાવવાના મૂડમાં નથી ને, હું તો એટલે આ બધું બહુ સિરિયસ વસ્તુ હોય છે ને ઘણીવાર, એટલે જરાક આમ લાઇટ કરવાનો પ્રયત્ન ચાલે છે, બીજું કંઈ નહીં. પ્રયત્ન છે, તમે થયા કે નહીં લાઇટ એ જુદી વસ્તુ છે. એટલે વાસ્તવમાં વ્યષ્ટિ શરીરની જ્યારે વાત કરીએ ત્યારે આ શ્રુતિ જે છે, શાસ્ત્ર જે છે, એ હંમેશા સમષ્ટિને યાદ કરવાનું ભૂલતી નથી. આ જ શાસ્ત્રનું કામ છે. વ્યષ્ટિ 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 ઇન્ડિવિજ્યુઅલ એ સાયન્સ. વ્યષ્ટિની વાત કરે ત્યારે સમષ્ટિને લાવે એનું કોઈ કારણ છે. સમષ્ટિ એટલે ઈશ્વરને લઈ આવવાનું કારણ છે. વ્યષ્ટિને શિક્ષણ આપવા માટે કે તું હંમેશા એ વિરાટ સાથે, સમષ્ટિ સાથે જોડાયેલો છું. વ્યષ્ટિ આ આવ્યું ક્યાંથી? વિરાટ પુરુષમાંથી, સમષ્ટિમાંથી, ઈશ્વરમાંથી. તું હંમેશા જોડાયેલો છું. વ્યષ્ટિ ભાવ પણ જરૂરી છે, પણ સાથે સાથે વાસ્તવની અંદર સમષ્ટિ સાથે જોડાયેલો છે એ પ્રકારની સભાનતા પણ જરૂરી છે. વ્યષ્ટિ ભાવ જરૂરી છે. હું ઇન્ડિવિજ્યુઅલ છું, જરૂરી છે, પણ તું ઈશ્વરથી સતત સંબંધિત છું, વિરાટ પુરુષથી. એ વસ્તુ બહુ જ હિલિંગ, મેન્ટલ હિલિંગ, માનસિક રાહત આપનારી છે. જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.